Hi everyone, I'm Vedant Joshi welcoming you all to today's lecture of the economics. Okay, so we have started the chapter number 4, that is banking and the monetary policy, that you all know. And in that, in the part 1, we have seen up to the evolution of the banking system in India, the introductory part, and then after the evaluation of the banking system in India. So in today's lecture, we are going to study about the meaning of the banks and the classification of the banks. Okay, banks are classified into different types, and its classification we are going to study. And then after we will study about the functions also. So let us start without wasting much time. Meaning of the bank. Okay. So I think from here we have stopped. But એની પહેલા તમે થોડું ઘણું આપણે રિવાઇઝ કરી લઈએ. Okay. So in the last lecture, we have studied that the meaning, the word bank, okay, bank is derived from the certain few words from the Latin as well as from the French, that is banca, or those banca means one bench, okay. શેના માટે યુઝ થતી? For the purpose of the exchanging money, okay, for exchanging and lending the money. યુરોપિયન ટ્રેડર્સ હતા જી, એ પોતે મનીનું જે આ લેતી દેતી છે એના ઉપર કરતા એક મોટી બેન્ચ ઉપર, ઓકે, અને એને ત્યાં બેંકા કહેવાતું, એના ઉપરથી વર્ડ આવ્યો ઇંગ્લિશમાં બેંક. સો ઇટ મીન્સ બેંક મીન્સ generally a collection of a fund or money. So let us start with the meaning of the bank. A bank is such an institution which provides the service of the banking. આ બહુ સહેલું છે સમજવું. અમુક અમુક ડેફિનેશન્સ બહુ ઇઝી હોય. બેંકનો મતલબ શું થાય? તો જે કંઈ પણ ઇન્સ્ટિટ્યુશન બેન્કિંગ સર્વિસ પ્રોવાઈડ કરતી હોય એને બેંક કહેવાય. ધ ઇન્સ્ટિટ્યુશન વિચ પ્રોવાઇડ ધ બેન્કિંગ સર્વિસ ઇઝ નોન એઝ ધ બેંક. આ તો ઓના જેવું છે, આપણે મનીના ફંક્શન્સમાં જોયું હતું, ડેફિનેશનમાં, સોરી. ધ વન હુ પરફોર્મ્સ ધ ફંક્શન ઓફ ધ મની ઇઝ નોન એઝ મની. કાંઈ ન આવડતું હોય તો એવું લખીને આવતું રહેવાનું. આમાં એ જ છે, ધ ઇન્સ્ટિટ્યુશન વિચ પરફોર્મ્સ ધ ફંક્શન્સ ઓફ ધ બેન્કિંગ ઇઝ નોન એઝ બેંક. હવે થોડુંક ઇલાબરેટેડ મેનરમાં જોતું હોય, ઘણા સારા લોકો હોય સ્ટુડન્ટ્સ, એમ કે સર અમને આટલું નબળું ન ચાલે, થોડુંક વધારે ડિટેલમાં જોઈએ. તો અહીં નીચે એ પણ છે, બેંક ઇઝ એન ઇન્સ્ટિટ્યુશન ઓથોરાઇઝ ટુ કલેક્ટ પીપલ સેવિંગ્સ. સેવિંગ્સ મીન્સ અવર ડિપોઝિટ, ઓકે, વિચ વી deposit in the bank, our savings, with the purpose of lending those. સમજો આ ખાસ. once again I am repeating the sentence. A bank is an institution authorized to collect people's savings with the purpose of lending those under the condition of returning the same when the depositor demands. આનો એક સિમ્પલ મિનિંગ એવો થાય, ઓકે, we are depositing the money in the bank, ઓકે. હવે બેંક એનું શું કરશે? લેન્ડ કરશે અને બીજાને આપશે આપણી પાસેથી લઈને, ઇન ધ ફોર્મ ઓફ લોન. બટ જો આ વસ્તુ સમજો, અંડર ધ કન્ડિશન ઓફ રિટર્નિંગ ધ સેમ વેન ધ ડિપોઝિટર ડિમાન્ડ્સ. સેવિંગ્સમાં આ વસ્તુ તમે કરી શકો, ઇવન ફિક્સ ડિપોઝિટમાં પણ થઈ શકે. તમે જ્યારે પણ ડિમાન્ડ કરો ત્યારે બેંકને પાછા પૈસા આપવા પડે. ઓકે, ઇફ યુ આર ડિપોઝિટિંગ 500 rupees in the bank and after 10 days you are asking the same, okay, 500 rupees from the bank, then the bank can't deny you. No, bank has to pay the 500 rupees which has been deposited by you in the bank. તો બેંક ને તમને પે કરવા જ પડે એ રૂપીસ, ના ન પાડી શકે તમને. તો એનો મતલબ શું થયો? જો અંડર ધ કન્ડિશન ઓફ રિટર્નિંગ ધ સેમ વેન ધ ડિપોઝિટર ડિમાન્ડ્સ. તો ઇન શોર્ટ, બેંક એક એવી ઇન્સ્ટિટ્યુશન છે જે તમારી પાસેથી પૈસા લે, બીજાને આપે, પણ તમે જ્યારે ડિમાન્ડ કરો ત્યારે પાછા આપી દે. બેંક ઇઝ એન કમર્શિયલ ઓર્ગેનાઇઝેશન ફંક્શનિંગ ફોર ધ પ્રોફિટ which accept the people savings. હવે જો ગમે તે બેંકની ડેફિનેશન તમે લખો, મીનિંગ લખતા હોય, ડેફિનેશન લખતા હોય, એક વસ્તુ એમાં ક્લિયર જ આવશે, એક્સેપ્ટિંગ ધ ડિપોઝિટ એન્ડ લેન્ડિંગ ધ મની. આ તો તમારે યાદ જ રાખવાનું છે, એક્સેપ્ટિંગ ધ ડિપોઝિટ્સ એન્ડ લેન્ડિંગ ધ મની, બીકોઝ ઇટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ ધ બેંક. એ આપણી પાસેથી પૈસા લે અને બીજા લોકોને આપે. અને એનો પ્રોફિટ શું હોય? જનરલી એનો મેઇન પ્રોફિટ આ જ હોય. 500 રૂપીસ તમે બેંકમાં સેવ કરો છો, ઓકે, તો એમાં તમને 4% ઇન્ટરેસ્ટ મળે છે. 4% ઇન્ટરેસ્ટ, 5 4 20, ઓકે. વાવ, માય મેથ્સ ઇઝ ગુડ બાય ધ વે, jokes apart. So 5 4 are 20, so 20 rupees, okay. Now say for example this 500 rupees is there with the bank and this 500 rupees is given to some another person in the form of loan. સમજો છો શું કહું છું? તમે 500 રૂપિયા બેંકમાં આપ્યા, એ 500 રૂપિયા એ બીજા કોકને આપશે ઇન ધ ફોર્મ ઓફ લોન.
હવે અહીંયા શું થશે, એની પાસેથી 5% ડિમાન્ડ કરશે. લોનમાં તમારે જે ઇન્ટરેસ્ટ રેટ પે કરવું પડે એ થોડુંક વધારે હોય, સેવિંગ્સ ના બધા કરતાં ઘણું બધું વધારે હોય, થોડુંક તો નહીં. અહીંયા આપણે થોડુંક એક્ઝામ્પલ રાખ્યું, 5 5 25. તો જો બેંકને તમને કેટલા આપવા પડશે, 20 રૂપીસ, પણ સામે એને જે પર્સનને લોન આપી છે એ પર્સન પાસેથી એ કેટલા રૂપીસ લેશે, 25 રૂપીસ. તો 5 રૂપીસનો જે પ્રોફિટ છે એ બેંકને થશે. તો આ રીતના બેંક મની અર્ન કરતી હોય, બીજા ઘણા બધા રીતના મની અર્ન કરે છે. ઓકે, બટ આ એક સિમ્પલ તમને એક્ઝામ્પલ આપ્યો કે બેંક્સને આ રીતના પ્રોફિટ થતો હોય. A bank is a commercial organization functioning for the profit which accept the people's savings in the form of deposit and pays interest in return. Yes, but obvious. Okay, you are depositing 500 rupees in the bank, તો સામે તમને 4% વ્યાજ મળશે. અત્યારે એટલું ચાલે છે 3.5 to 4%. ઓકે, તો તમને ઇન્ટરેસ્ટ આપે બેંક, કારણ કે એમનેમ તમે મની ત્યાં ડિપોઝિટ કરો બેંકમાં તો તમને લોસ છે. અચ્છા, આનું કારણ શું છે તમને ખબર છે? લાસ્ટ લેક્ચરમાં મેં તમને ક્વેશ્ચન કરેલો હતો, એનો આન્સર બધા ભૂલી ગયો હું. આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસ આપણે વાત કરી હતી લાસ્ટ લેક્ચર, જ્યારે એન્ડ થાય ત્યારે તમને આન્સર આપીશ. ઓકે, હવે અત્યારના એક બીજો ક્વેશ્ચન કરું છું તમારી સામે. બેંકની અંદર તમે પૈસા મૂકો છો તો તમને ઇન્ટરેસ્ટ મળે છે. You are withdrawing the money from the bank in the form of loan. You are taking the money from the bank in the form of loan. લોન લ્યો છો બેંક પાસેથી તો તમારે એને પૈસા ચૂકવવા પડે છે. તો આવું શું કામ થાય? બહુ જ કોમન છે આનો આન્સર, થોડુંક વિચારજો. ઓકે, લેક્ચરના એન્ડમાં આપણે ચર્ચા કરશું અથવા તો નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું, પણ થોડુંક વિચારજો. તમારી રીતના તમને જો ખબર હોય તો કમેન્ટ સેક્શનમાં પણ તમે લખી શકો છો. વાય ઇટ ઇઝ સો, શું કામે બેંક્સ આપને ઇન્ટરેસ્ટ આપે છે અને શું કામે બેંક્સ આપણી પાસેથી ઇન્ટરેસ્ટ લે છે જ્યારે આપણે એની પાસેથી મની બોરો કરી છે ત્યારે. there must be certain reason behind that, and that reason is very simple. Okay, so just try to explore. ઓકે, તો આપણે વાત એ કરતા હતા કે બેંક એક એવી સંસ્થા છે કે એવી ઓર્ગેનાઇઝેશન છે જ્યાં તમે તમારા મનીને ડિપોઝિટ કરી શકો. ઓકે, ઇન ધ ફોર્મ ઓફ ડિપોઝિટ, સેવિંગ્સને તમે મૂકી શકો ત્યાં ઇન ધ ફોર્મ ઓફ ડિપોઝિટ, અને બેંક તમને સામે શું આપશે, ઇન્ટરેસ્ટ આપશે. આ જેટલું અહીં અંડરલાઈન કરવું એ તમારે અંડરલાઈન કરતું જવાનું છે. It ensures the safety of these deposits, which lends money from this deposit to the people who needs money. Are you getting what I am saying? તમારી પાસેથી બેંક પૈસા લે અને એ બેંક બીજા લોકોને આપે પૈસા ઇન ધ ફોર્મ ઓફ લોન. તો અહીં જ વાત કરી છે, જો lends money from this deposit to the people who need the money by charging them the interest. તો અહીં સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું મેં તમને. 500 રૂપીસ તમે બેંકમાં જમા કરાવ્યા, તમને બેંક ઇન્ટરેસ્ટ આપશે. એ જ 500 રૂપીસ બેંક કોઈ બીજાને આપે છે. પર્સન અહીંયા બી લઈ લઈ, ઓકે, અહીંયા પર્સન એ લઈ લઈ. તો હવે આની પાસેથી પૈસા લીધા, આને ઇન્ટરેસ્ટ આપ્યું, આને પૈસા બેંકે લોનના ફોર્મમાં આપ્યા, તો આની પાસેથી પણ બેંક શું ચાર્જ કરશે, ઇન્ટરેસ્ટ ચાર્જ કરશે. ઓકે, તો આ સિમ્પલ ફંક્શન હોય છે બેંકના, અને આવા કોઈ પણ ફંક્શન જો કરતા હોય કોઈ ઓર્ગેનાઇઝેશન તો એને બેંક કહેવામાં આવે છે. ઓકે, once again I am reading. A bank is a commercial organization functioning for profit which accept the people's saving in the form of deposit and pays interest in return. It ensures the safety of these deposits, lend money from this deposit to the people who need the money by charging them the interest, and invest the surplus funds in the various sectors for the development of the nation. આનો મતલબ સમજાણો? And invest the surplus fund, okay, in the various sectors for the development of the nation. સિમ્પલ મિનિંગ છે આ. તો મેં તમને એક એક્ઝામ્પલ આપેલો છે આવી રીતના 500 ને 500 વાળો. બાકી આવું ન થાય કે બેંક્સ પાસે જેટલા પૈસા હોય એ બધા જ પૈસા એ લોનના ફોર્મમાં આપી દે. ઓકે, ઇટ વિલ નેવર હેપન. કોઈ દિવસ આ વસ્તુ નહીં થાય કે બેંક્સ પાસે જેટલા પૈસા હોય, ઓકે, એ બધા જ પૈસા એ લોનના ફોર્મમાં આપી દે. ના, એવું નહીં થાય. તો થોડાક પૈસા એ લોનના ફોર્મમાં આપશે અને બાકીના થોડાક જેટલા સરપ્લસ એટલે જેની પાસે બેંક્સ પાસે જેટલા પૈસા પડેલા છે એ પૈસાને બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરશે. ઓકે, એટલે આ રીતના માર્કેટની અંદર મનીનું સર્ક્યુલેશન જે છે એ થવા માંડે, કે એ સ્ટોપ ન થાય. એટલે આ રીતના નેશનનું ડેવલપમેન્ટ પણ થઈ શકે, માર્કેટની અંદર પૈસો પણ ફરે. તો એકદમ સિમ્પલ અહીંયા આપણે આખું અન્ડરસ્ટેન્ડિંગ છે. બેંક્સ પૈસા લે, લોનના ફોર્મમાં આપે, અમુક પૈસા ન આપે, એ ક્યાં ઇન્વેસ્ટ કરશે, અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટ
કરે. To state briefly, it means very shortly, banks are instrumental in mobilizing the money. This underline. Okay. The star here. Mobilizing means to move from one place to another. Okay. Circulation of the money. જેમાં આપણા બોડીની અંદર લોહીની જરૂર પડે. ઓકે. કેના હોય ને ગરમ ખૂન હોય બધાનું જવાનીના જોશમાં. એવા ગરમ ખૂનની જરૂર પડે છે. ગરમ હોય કે ગમે એવું હોય બધાને જરૂર તો પડવાની જ છે. ઓકે. જેમ એના સર્ક્યુલેશન વગર ન ચાલે એ માર્કેટની અંદર મનીના સર્ક્યુલેશન વગર ન ચાલે. ઓકે. Value of stock of money which is not mobilized among the activities tend to fall at a future date. સિમ્પલ છે આનો મતલબ કે જો મની એક જગ્યાએ એમને પડ્યું રહે તો એની વેલ્યુ ઘટતી જાય. કે એને મોબિલાઇઝ કરવું પડે, એને માર્કેટની અંદર સર્ક્યુલેટ કરવું પડે. Value of circulating money tends to increase. So if you want you can underline. Okay, this is very simple. એકદમ સિમ્પલ છે આને સમજવું. વેલ્યુ ઓફ મોબિલાઇઝિંગ મની ઓર વેલ્યુ ઓફ સર્ક્યુલેટિંગ મની કીપ્સ ઓન ઇન્ક્રીઝિંગ એન્ડ વાઇસ વર્સા ધી વેલ્યુ ઓફ સ્ટેગ્નેન્ટ મની, એટલે એક જગ્યાએ પડ્યું રહ્યું હોય ઓકે એવું મનીની વેલ્યુ ઘટતી જશે. હવે આપણે ક્લાસિફિકેશન જોઈ લઈએ. ક્લાસિફિકેશન ઓફ ધ બેંક્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પુટ અ સ્ટાર હિયર. Classification of the banks. See here you can look at the main bank is the Reserve Bank of India, the Central Bank of India. Central Bank of India, the father of all banks in India. બધા જ બેંકના પપ્પા કહેવાય છે એને. ઓકે, પપ્પા કહેવાય આપણે એમ કહીએ ને, father of all the banks in India. Reserve Bank of India, RBI. ક્યારે એસ્ટાબ્લિશ થઈ હતી? 1935 માં. પણ ત્યારે એ ગવર્મેન્ટની અંડર નહોતી, નેશનલાઇઝ નહોતી થઈ. એને નેશનલાઇઝ કરવામાં આવી છે 1949 માં. તો આ વસ્તુ જરાક તમે યાદ રાખજો. ઓકે, established in the year 1935 and nationalized in the year 1949. RBI, Reserve Bank of India. આ ક્લાસિફિકેશન છે ઓકે આપણા બેંક્સનું ઇન્ડિયાની અંદર. તો RBI પછી આવે બે બેંક્સ આવે. ઓમ જોઈ તો બે જ ટાઈપના મુખ્ય બેંક્સ હોય, શેડ્યુલ્ડ બેંક અને નોન શેડ્યુલ્ડ બેંક. શેડ્યુલ્ડ બેંકની અંદર આવે છે કમર્શિયલ અને કોઓપરેટિવ. ઓકે, કમર્શિયલ અને કોઓપરેટિવ. કમર્શિયલની અંદર આવે છે પબ્લિક, પ્રાઇવેટ, ફોરેન અને રિજનલ રૂરલ બેંક્સ. સમજાણું આટલી વસ્તુ? કોઓપરેટિવની અંદર આવે સ્ટેટ કોઓપરેટિવ, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ અને અધર કોઓપરેટિવ બેંક્સ. ઓકે, તમારા માટે એક ક્વેશ્ચન છે જો કદાચ ખ્યાલ હોય તો. બીજો એક ક્વેશ્ચન તો ઓલરેડી મેં આપી દીધો કે શું કામે બેંક્સ આપને ઇન્ટરેસ્ટ પે કરે છે અને આપણી પાસેથી ઇન્ટરેસ્ટ લે છે. અને સેકન્ડ ક્વેશ્ચન, how many public sector banks are there in India and how many private sector banks are there in India? Okay, ઇન્ડિયાની અંદર કેટલા પબ્લિક સેક્ટર બેંક્સ છે? પબ્લિક સેક્ટર બેંક્સ એટલે જે ગવર્મેન્ટની અંદર આવતા હોય. પ્રાઇવેટ સેક્ટર બેંક્સ એટલે જે પ્રાઇવેટ કોર્પોરેટ એન્ટિટીની અંદર આવતા હોય, એ ગવર્મેન્ટની અંદર ના હોય. ઓકે, તો આ રીતના આખું સ્ટ્રક્ચર છે. જો જરાક સમજી લેજો તમે. શેડ્યુલ્ડ, નોન શેડ્યુલ્ડ, અંડર ધ શેડ્યુલ્ડ. Again it is divided into two parts, commercial and cooperative. Under the commercial bank again it is divided into four parts, public sector, private sector, foreign and regional rural bank, RRBs. Okay, so this is basically the classification of the banks in India. પણ આપણે શું ભણવાનું છે? આપણે ખાલી જો આ જ ભણવાનું, કમર્શિયલ બેંક અને RBI, આ બે જ ભણવાના છે આપણે. commercial bank and RBI. See this one, commercial bank and RBI. બસ આ બે જ વસ્તુ આપણા ચેપ્ટરની અંદર ભણશું. તમારા માટે થોડુંક સારું છે. ઓકે, so see here, banks are broadly divided into two categories, that is commercial bank and central bank. Okay, this you underline. આપણે અંડરલાઈન કરી લેજો આ વસ્તુને. મેં તમને વાત કરી આમ તો ઘણા બધા બેંક્સ હોય. ઓકે, શેડ્યુલ્ડ અને નોન શેડ્યુલ્ડ હોય. શેડ્યુલ્ડની અંદર આવે કમર્શિયલ બેંક, એની અંદર આવે પ્રાઇવેટ, પબ્લિક, કોઓપરેટિવ. આપણે આ ચેપ્ટરની અંદર ભણશું ખાલી કમર્શિયલ બેંક વિશે અને સેન્ટ્રલ બેંક જે સૌથી ઉપર હોય. ઓકે, RBI. તો કમર્શિયલ બેંક થી આપણે સ્ટાર્ટ કરી. અકોર્ડિંગ ટુ ધ બેન્કિંગ કંપની એક્ટ 1949, commercial bank is one which transact the business of banking, that is accepting the deposit from the people for the purpose of lending or investment, repayable on demand or otherwise, and withdrawable by the check, draft, pay order or otherwise. Okay, otherwise એટલે બીજા કોઈ ફોર્મથી. ઓકે, આનો મતલબ એકદમ સિમ્પલ છે. કમર્શિયલ બેંક એક એવી ઓર્ગેનાઇઝેશન છે કે જે લોકો પાસેથી મની લે. ઓકે, which is accepting the deposit from the people, lending that money, બીજા લોકોને પૈસા આપશે in the form of loan. ઓકે, અને જ્યારે પણ પૈસા જે તમે જમા કરાવેલા હશે બેંકની અંદર, તમે માગવા જાશો, તમારા જ પૈસા છે, વિથડ્રો કરવા જાશો,
કે માગવા જાઓ એવું મારે શબ્દ વપરાય નહીં, કે વિડ્રો કરવા જાઓ એમ બોલવું જોઈએ. તો વિડ્રો કરવા જાઓ ત્યારે તમને એ ના પાડી શકે નહીં. તો જો એક વખત હવે ફરીથી આપણે સમજી લઈ. accepting the deposit, okay, bank will accept the deposit for the purpose of lending or investment. શું કામ એક્સેપ્ટ કરે છે? તો કે બીજાને લોનના ફોર્મમાં આપી શકે. રીપેએબલ ઓન ડિમાન્ડ, રીપેએબલ ઓન ડિમાન્ડ એટલે જ્યારે પણ તમે પાછા એની પાસેથી વિડ્રો કરવા જાશો ત્યારે તમને આપી દેશે, ગમે એ રીતના, ચેક, ઓકે, બાય ડ્રાફ્ટ ઓર બાય પે ઓર્ડર, બાય વિડ્રોવલ સ્લીપ, આવી કોઈ પણ રીતના તમે કરી શકો. ખાસ કરીને બેંકનો અકાઉન્ટ હોવું જોઈએ આમ તો, બરાબર. આ બધી વસ્તુ ઘણાઈને મેં તમને વાત કરી હતી પહેલા જ લેક્ચરની અંદર. 12th સ્ટાન્ડર્ડમાં અત્યારના ઘણા સ્ટુડન્ટને એવું હોય, બેંકમાં જાય ઘણી વાર પહેલી વખત તો જોવું પડે, આમ જોવે, આમ આ સ્લીપ પહેલા તો પૂછવું પડે આમાંથી ડિપોઝિટ સ્લીપ કઈ ને વિડ્રોવલ સ્લીપ કઈ. ઘણા લોકોને નહીં ખબર હોય ડિપોઝિટ સ્લીપ કઈ ને વિડ્રોવલ સ્લીપ કઈ, એ પહેલા પૂછશે ત્યાં જઈને, નથી સર, પછી જોવે આને કેમ ભરાય વિડ્રોવલ સ્લીપ ને. એના કરતા તો સારું છે કે યુ જસ્ટ ઓપન એ અકાઉન્ટ ઇન ધ બેંક. હોવું જોઈએ થોડું ઘણું તમે ફેમિલિયર થાઓ બેન્કિંગ સિસ્ટમ સાથે. Nevertheless, we will move on. A commercial bank is a business unit which provide banking services for profit. એટલે તેને કમર્શિયલ બેંક કહેવાય છે. ઓકે, પ્રોફિટ કમાવા માટે બધી એક્ટિવિટી કરે છે. બેન્કિંગ એક્ટિવિટી, બેન્કિંગ સર્વિસ સેક્ટરનો પાર્ટ છે, આ યાદ રાખજો. ઓકે, બેન્કિંગ, a commercial bank is a business unit which provides banking services for profit. તો અંડરલાઈન કરી લેજો. People entrust their saving with the bank, which banks handle in the form of deposit. That we all know, you are depositing the money in the bank and banks handle those money in the on behalf of your on the behalf of yours. Okay, bank handle those money. Banks also use some of those deposit for the other economic activities and therefore they give interest to the depositors. Okay, banks give interest to the depositors. તમને બધાને ખ્યાલ છે, મેં તમને ક્વેશ્ચન પણ કરેલો છે, શું કામે ઇન્ટરેસ્ટ આપે. કે તમે સેવિંગ્સ કરાવો બેંકની અંદર, પૈસા જમા કરાવો તો તમને સામે રિટર્ન મળશે. Banks may use this deposit for the investment in the agriculture sector, industrial sector, for their development, or they may buy government security, or they may lend some portion of the deposit to the people who need the money. હવે આ સમજો, અહીંયા જરાક આપણે એકદમ સિમ્પલ એક્ઝામ્પલમાં સમજી લઈ. માની લો 1000 રૂપીસ છે બેંક પાસે, કોઈ પણ એક બેંકને આપણે સમજી લઈએ, બેંક ઓફ ઇન્ડિયા, ચલો BOI, એની પાસે 1000 રૂપીસ છે. ઓકે, હવે એ 1000 રૂપીસ કોકે જમા કરાવ્યા હશે તો જ હશે. ઓકે, તો આપણે જોઈ લઈએ, સલમાન ખાન અને વરુણ ધવન આ બે જણાએ પૈસા ડિપોઝિટ કરાવ્યા હતા બેંકની અંદર. ઓકે, 500 રૂપિયા બે જણાએ. અમે અત્યારના થોડુંક વધારે પડતું એના વિરોધમાં ચાલે છે થોડુંક, તો કે આપણે થોડાક ઓછા જમા કરાવી, તો બ્લેક મની દેખાઈ ન જાય. એક તો ઓલરેડી આમાં તકલીફ છે ને એમાંય પાછું આવું 500 રૂપિયા જમા કરાવ્યા બિચારા. હવે કે ફિલ્મ કઈ હાલતી નથી નવી કોઈ. હવે સમજો, 1000 રૂપીસ છે બેંક પાસે. ઓકે, 500 સલમાનના, 500 વરુણ ધવનના. હવે આમાંથી 500 રૂપીસ બેંક લોનના ફોર્મમાં આપશે. કોને આપશે? તો કે ઐશ્વર્યા રાયને આપશે. આ ઐશ્વર્યા રાય, એને 500 રૂપિયા આપ્યા. ઓકે, હજી બેંક પાસે કેટલા વધ્યા? 1000 માંથી 500 માઇનસ કરો છો, 500 રૂપીસ. સરસ મજાનું મેથ્સ છે તમારા બધાનું, એકદમ ઇઝીલી થઈ જશે તમારા કીધા. તો 500 રૂપિયા હજી વધ્યા. હવે એમાંથી 200 રૂપિયા, 200 રૂપીસ એને અભિષેક બચ્ચનને આપ્યા. યશને આપ્યા હતા, અભિષેકને આપ્યા બેંકે. તો 500 પ્લસ 200 700, 1000 માંથી 700 માઇનસ કરો તો હવે કેટલા વધે? 300. વાહ, સરસ. તો હવે એ 300 રૂપીસ નું શું કરશે? તો આઈધર એમાંથી 100 રૂપીસ જે છે, ઓકે, એ એગ્રીકલ્ચર સેક્ટરમાં યુઝ કરશે. બીજા 100 રૂપીસ જે છે, ઓકે, એ કેમાં યુઝ કરશે? તો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં. બીજા 100 રૂપીસ બેંક્સ કેમાં લગાડશે? ગવર્મેન્ટ સિક્યુરિટીઝ બાય કરવામાં. ગવર્મેન્ટ સિક્યુરિટી એટલે ટ્રેઝરી બિલ્સ. તમને આ બધું પછી સમજાશે, ઓસીમાં પણ આવે છે આનું કે ડિસ્ક્રિપ્શન, કોકવાર નિરાતે સમજાવીશ. ગવર્મેન્ટ સિક્યુરિટીઝ કહેવાય એને, ગવર્મેન્ટ બોન્ડ્સ, ટ્રેઝરી બિલ્સ. ઓકે, આ બધું ગવર્મેન્ટ સિક્યુરિટીઝ હોય જે બેંક બાય કરે. શું કામ બાય કરે? તો કે પડ્યો પૈસો એમને એની પાસે રહે એના કરતા ગવર્મેન્ટ સિક્યુરિટીઝ બાય કરે અને ગવર્મેન્ટ એને સામે ઇન્ટરેસ્ટ આપશે બેંકને. ઓકે, તો એના માટે એ બાય કરતા હોય. તો હવે તમને ક્લિયર થઈ જવું જોઈએ
કે બેંક આપણી પાસેથી રૂપીઝ લે, એ રૂપીઝ અમુક લોન આપશે અમુક જણાને, અને અમુક જે રૂપીઝ છે એ ક્યાં લગાડશે? એગ્રીકલ્ચરમાં લગાડશે. અહીંયા એગ્રીકલ્ચર, આ ઇન્ડસ્ટ્રીમાં. આઈ એમ જસ્ટ રાઇટિંગ ધ ઇનિશિયલ્સ. ઓકે, આખે આખું ન લખી શકું એટલા માટે ખાલી ફર્સ્ટ લેટર જ લખું છું. એગ્રીકલ્ચરમાં, ઇન્ડસ્ટ્રીમાં યુઝ કરશે. ઓકે, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ બાય કરશે. તો આ બધી વસ્તુ માટે એનો યુઝ થતો હોય. તો આટલું તમને ક્લિયર હોવું જોઈએ. આપણે આગળ વધીએ હવે. The lending rate of interest is higher than the rate of interest which the bank gives on the deposit, and the difference between these two is the profit which the banks earns. So if you want, also underline. It's pretty simple. Okay, I have already explained you કે બેંક્સ જે આપને પૈસા આપે ઇન્ટરેસ્ટમાં એ હંમેશા ઓછા હોય લોન જે બેંક આપે છે એના કરતા. એટલે માની લ્યો આ મેં તમને વાત કરી હતી 500 રૂપીસ તમે બેંકમાં ડિપોઝિટ કરાવ્યા તો તમને 4% ઇન્ટરેસ્ટ આપે બેંક. પણ જો તમે બેંક પાસેથી લોન લેવા જાઓ તો 14%, 10% જેવી લોન, ઓકે, જેના પર્પસ માટે લેવી હોય, હોમ લોન હોય, કાર લોન હોય, ઘણા બધા હોય, તો લોનમાં ડિફર્સ થતા હોય રેટ ઓફ ઇન્ટરેસ્ટ. બટ વોટ આઈ એમ ટેલિંગ ઇઝ ધેટ કે હંમેશા બેંક લોનના પર્સન્ટેજ વધારે જ રાખશે અને ઈ એનો પ્રોફિટ. તમે આ જોઈ શકો છો, સેવિંગ્સ ઉપર એને 4% આપ્યા, વાઇલ એને લોન ઉપર 5% રાખેલા છે. તો અહીંયા 20 અને 25, so the difference will be ₹5. Okay, that will be the profit of the bank. So the lending rate will be always higher than the rate which the banks gives on the deposit. હવે તમને થોડું ક્લિયર થઈ જવું જોઈએ આ મીનિંગ. Hence banks are called the commercial banks because they are earning the profit. Vitamin M કમાય છે. In the other words, banks undertake activity of mobilizing people's money in order to make the profit, or therefore they are the commercial institution. Yes, they are mobilizing our money. એ આપણા પૈસાને સર્ક્યુલેટ કરે છે માર્કેટની અંદર અને એમાંથી પૈસો કમાય છે. ઇસકી ટોપી ઉસકે સર. આના જેવું થયું નહીં, આપણી પાસેથી પૈસા લે ને બીજાને લોનમાં આપે. ઓકે, ને આપણી પાસેથી પૈસા લે તો આપને ઓછું ઇન્ટરેસ્ટ આપે, પણ સામે લોન લેવા જાઓ તો તમારી પાસેથી મારી નાખે એવું ઇન્ટરેસ્ટ આવે કે વાળે ખરી જાય ઉપરના, ટાલ થઈ જાય. ઓકે, તો આ હતું આખું કમર્શિયલ બેંકનું મીનિંગ. ઓકે, કમર્શિયલ બેંકનો તમારે જોતું હોય તો આ આખું એક ડેફિનેશન છે, યાદ રાખી લેવી. અકોર્ડિંગ ટુ ધ બેન્કિંગ એક્ટ, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949, આખો પેરેગ્રાફ યાદ રાખી લેવો તમારે, અથવા તો આ યાદ રાખી લેવું. ડેફિનેશન તમને યાદ રહી જશે. ઓકે, so now we will study about the functions of the banks. Okay, function of the commercial bank. See here, classification of bank, commercial bank and central bank. ये आपका टेक्स्ट बुक प्रमाणे है. Functions of the commercial bank. So here you can see there are two main functions of the commercial bank. Okay, it is divided into two parts, that is primary functions and secondary functions. So this chart also you have to somewhere draw in your rough book if you want, or just take a screenshot. Okay, you can study from that also. So see, there are two main functions of the bank, commercial bank. Okay, that is primary functions and secondary functions. So basically 5 primary functions are there and 2 secondary functions are there. So we'll just quickly read that. Accepting the deposit, saving account deposit, payment and withdrawal facility, credit creation, interbanking transaction. Okay, I will explain all these things. સમજાવીશ તમને બધાને. અત્યારે ખાલી યાદ રાખી લ્યો કે આ 5 પ્રાઇમરી ફંક્શન્સ હોય અને 2 સેકન્ડરી ફંક્શન્સ હોય બેંકના. તો આજે આ લેક્ચરમાં અહીંયા સુધી આપણે રાખી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું પ્રાઇમરી ફંક્શન્સ ઓફ ધ બેંક, કમર્શિયલ બેંક. ઓકે, સેન્ટ્રલ બેંક તો હજી આપણે ઉપાડ્યું જ નથી, એ અત્યારના ત્યાં એમને બેઠું છે, બેસવા દો એને ત્યાં, એને પછી ઉપાડશું, કુંભકર્ણની જેમ સુવા દો એને. અત્યારના કમર્શિયલ બેંક ઉપર આપણે ફોકસ કરી છે. કમર્શિયલ બેંકના 2 ફંક્શન હોય, પ્રાઇમરી અને સેકન્ડરી. પ્રાઇમરી ફંક્શન્સમાં 5 હોય, સેકન્ડરીમાં 2 હોય. તો એ 5 ફંક્શન્સ આપણે કાલે સ્ટડી કરશું. ઓકે, till then just revise it. If you have any doubt, without hesitation you can ask me. Okay, so with that I am signing off guys. Stay home, stay fit, stay fine, take care. You will hear me soon.